નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સુરત દ્વારા તમારા માટે પ્રથમ પરીક્ષા 2024 ને ધ્યાનમાં લઈને એક પ્રશ્નપત્ર બહાર પાડ્યું છે, જેનું આજે આપણે સોલ્યુશન સાથે જે છે સમજૂતી મેળવવાના છીએ. આજે આપણે ભણીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી SL સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી વિષયનું 50 માર્ક્સનું પેપર જે છે સોલ્યુશન સાથે તમારા માટે તૈયાર છે. વિડીયોને અંત સુધી નિહાળજો, કારણ કે જે છે આ પ્રશ્નપત્ર આપણા માટે, જે આપણી પ્રથમ પરીક્ષા આવે છે ને, પ્રથમ પરીક્ષા 2024, એને અનુલક્ષીને નવી પેપર પેટર્ન પ્રમાણે, નવી પેપર સ્ટાઇલ પ્રમાણે બહાર પાડેલું છે. તો ભાઈ સખત મહેનત તો અત્યારથી કરવી જ પડશે ને, તો જ સારા ગુણ આવશે. પહેલો પ્રશ્ન કહે છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો અને સવાલના જવાબ આપો. ક્વેશ્ચન નંબર 1 થી 8 હશે અને 8 માર્ક્સનો સવાલ આવે છે. તો ફકરો છે, when she came to my window, she stopped. She saw that I was looking at her initially, but at first she pretended not to notice. She had a pale skin, thick hair, and dark eyes, and then those eyes, searching and lively, met mine. તો પહેલો સવાલ છે, describe the young girl. પેલી યુવાન છોકરીનું વર્ણન કરો. જવાબ આવશે, the young girl had a pale skin, black hair, and dark eyes. બીજો સવાલ છે, what did the girl see? છોકરીએ શું જોયું? અને what did she pretend? એને શું પ્રિટેન્ડ કર્યું? તો the girl pretended not to notice that the author was looking at her. કે લેખક એની સામું જોઈ રહ્યા હતા, તે પ્રિટેન્ડ ન કર્યું, તેણે એ ન જોવાનું જે છે છોકરીએ ઢોંગ કર્યું. પછી છે, આપણને પેરેગ્રાફ આપ્યો છે, પૂર અબુ ખાન. હા, યુનિટ નંબર કેટલામું? તો કે સર યુનિટ નંબર 4. Poor Abu Khan was almost in tears. He could not understand why Kalwa broke the string and disappeared in the night. He used to give her green juicy grass and tasty grains, but even then his only family member had left his house. તો પેલો સવાલ છે, why was Abu Khan in tears? કે શા માટે અબુ ખાન જે છે આંસુ એટલે કે રડતો હતો? તો અબુ ખાન was in tears because he could not understand why Kalwa broke the string and disappeared in the night. કે કલવા શા માટે રાતમાં ગાયબ થઈ ગઈ, દોરડી તોડીને ભાગી ગઈ. ચોથો સવાલ છે, what did અબુ ખાન give કલવા to eat? કે અબુ ખાન કલવાને ખાવા માટે શું આપતો? તો શું આપતો? તો અહીંયા લખ્યું છે જો, green juicy grass અને tasty grains. તો જવાબ આવશે, અબુ ખાન gave કલવા green juicy grass and tasty grains to eat. એને ખાવા માટે જે છે લીલુંછમ ઘાસ અને સ્વાદિષ્ટ એવા અનાજના દાણા આપતો. આગળનો પેરેગ્રાફ આપણને કયો છે, મોહન એન્ડ હિઝ વીણામાંથી, કે બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ એની માતા એની મદદ માટે આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, શી ડિક્લેર્ડ. એને જાહેર કરી દીધું કે એને એના મનની ઈચ્છા પૂરી કરવા દો. Then his father started supporting him. પછી તો એના પપ્પાએ પણ એની મદદ કરવાનું ચાલુ કર્યું. He was overjoyed and decided to modify this Western instrument. He tried to make it suitable for playing pure Indian classical music. He spent 2 more years with the guitar only. તો પહેલો સવાલ છે, what did Mohan's mother do? મોહનની માતાએ શું કર્યું? તો મોહનની માતાએ મોહનનો સપોર્ટ કર્યો. Mohan's mother supported him to follow his heart's desire. મોહનની માતાએ મોહનનો સપોર્ટ કર્યો, જેનાથી એના મનની ઈચ્છા પૂર્ણ કરી શકે. છઠ્ઠો સવાલ છે, why was મોહન overjoyed? મોહન શા માટે વધારે ખુશ હતો? તો મોહન was overjoyed because his father also started supporting him. એના પપ્પાએ પણ એની મદદ કરવાનું ચાલુ કરી દીધું. બરોબર? પછી તો ભાઈ બાપા મદદ કરતા હોય તો છોકરો તો ખુશ હોય જ ને. આગળનો પેરેગ્રાફ આપણને આપ્યો છે, suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. પહેલા પાઠમાંથી છે. Then she leapt and caught a deer. After some time, her 2 young cubs out of the bush. They all enjoyed their meal. તો પેલો સવાલ છે, how did a female cheetah catch a deer? એટલે કે માદા ચિત્તાએ જે છે બચ્ચાને કેવી રીતે પકડ્યો? તો શું આવશે? The female cheetah catch crawling silently closer to the grazing animals. કે જે માતા ચિત્તા જે છે એ ધીમે ધીમે સરકી સરકીને ચરતા પ્રાણીઓ પાસે ગઈ. Then she leapt. પછી કૂદી અને caught a deer, અને હરણના બચ્ચાને પકડી લીધું. પછી 8મો સવાલ છે, with whom did cheetah enjoy the meal? કે કોની સાથે આ માતા ચિત્તાએ જે છે કોની સાથે પોતાના ભોજનની મજા લીધી? કોની સાથે? તો cheetah enjoyed the meal with her 2 young cubs. પોતાના 2 નાના નાના બાળકો સાથે જે છે ભોજનની મજા એણે લીધી.
આગળનો બીજો પ્રશ્ન છે, રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય સાચા છે કે ખોટા એ લખવાનું છે ને 2 માર્ક્સમાં પૂછાવાનું છે. નવી પેપર સ્ટાઇલ, આપણી નવી પેપર સ્ટાઇલ, આપણી નવી પેપર પેટર્નના કારણે જે છે આપણા પહેલા પ્રશ્નમાં પહેલા સેક્શનની અંદર 2 માર્ક્સના ટ્રુ ફોલ્સ પૂછાવાના છે. બરોબર. વિદ્યાર્થી મિત્રો, ચોપડીમાં ટ્રુ ફોલ્સ નથી, સ્વાધ્યાય પોથીમાં નથી, સર ટ્રુ ફોલ્સ તો ક્યાંય નથી, એકે ગ્રામરમાં નથી, એકે કમ્પોઝિશનમાં નથી, એક પણ સાહિત્યમાં નથી. હવે શું કરવું? મૂંઝાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. 7 દિવસ પહેલા આપણી ચેનલ ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ પર જે છે હું તમારા માટે ટ્રુ ફોલ્સ નું સોલ્યુશન લઈને લાઈવ આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, જો એ વિડીયો તમે નથી જોયો તો એની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અત્યારે પણ મૂકેલી છે. હાલમાં પણ તમે એને જોઈ શકો છો. એની અંદર આપણે પ્રથમ સત્રાંત પરીક્ષામાં પૂછાવા લાયક બધા ટ્રુ ફોલ્સ જે છે એ સોલ્વ કરેલા હતા. ઓકે, જોવાનું ચૂકતા નહીં, કારણ કે ટ્રુ ફોલ્સ છે આપણા માટે સિલેબસ બહારની વસ્તુ જ હતી ને. પણ હવે તો પેપર સ્ટાઇલ આવી ગઈ છે કે ભાઈ પૂછાવાના છે ટ્રુ ફોલ્સ, તો તૈયારી કરવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ વિડીયો જુઓ, જેની અંદર મેં તમને પ્રથમ 6 ચેપ્ટરના પહેલા 6 યુનિટના જે છે ટ્રુ ફોલ્સ એમાં સોલ્વ કરાવેલા છે. હાલો તો આ ટ્રુ ફોલ્સ સોલ્વ કરીએ. કહે છે ધ રાની કી વાવ વોઝ બિલ્ટ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્ટી. વોટર સ્કેર્ટી એટલે થાય છે પાણીની અછત. એની જે પ્રોબ્લેમ એટલે કે પાણીની અછતની જે સમસ્યા હતી એને સોલ્વ કરવા માટે રાની કી વાવ બાંધવામાં આવી હતી. હે? હા, યસ, તો જવાબ આવશે ટ્રુ. બરોબર છે. બીજો સવાલ છે, અબુ ખાન બોટ અનધર ગોટ. અબુ ખાને બીજી બકરી ખરીદી એન્ડ નેમ્ડ ઇટ રાની, અને એનું નામ રાની રાખ્યું. રાની રાખ્યું તું? નહીં. શું નામ રાખ્યું તું? મને નથી ખબર, તમને ખબર છે? રાની નહોતું રાખ્યું એટલી ખબર છે, જવાબમાં આવશે ફોલ્સ. બરોબર. નામ શું પાડ્યું તું એ તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું. હે ને? તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવું પડશે કે ભાઈ જે છે અબુ ખાને નવી બકરી ખરીદી, એનું નામ શું હતું. બરોબર. રાની નહોતું એટલું મને ખબર છે, મને નામ ભૂલાઈ ગયું છે. હા, ચાલો આગળ વધીએ. સેક્શન બી. સેક્શન બી કહે છે સૌથી પહેલો પ્રશ્ન, રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે સ્ટાન્ઝા કાવ્ય પંક્તિ વાંચો અને એના આધારે સવાલનો જવાબ આપો. 2 માર્ક્સમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. River, river, little river, bright you sparkle on your way. All the yellow pebbles dancing throughout the flowers and foliage, glancing like a child at a play. તો એના આધારે સવાલ છે, to whom the river compared. કે કોની સાથે નદીની સરખામણી થઈ છે? કોની સાથે? તો કોની સાથે થઈ છે નદીની સરખામણી? તો નદીની સરખામણી જો લખ્યું છે, like a child at a play, રમતા બાળક સાથે. કોની સાથે? રમતા બાળક સાથે. the river is compared to a child at a play. રમત રમતા બાળક સાથે સરખામણી કરી છે. 12મું છે, રાઇટ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝા. સ્ટાન્ઝામાંથી રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા સરખા બોલાતા શબ્દોની જોડી શોધવાની છે. તો ભાઈ છે રિવર પ્લે. બરોબર છે. આગળ કહે છે, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે ફકરો વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલના જવાબ આપો. તો પેરેગ્રાફ છે, when he started taking interest in the books, he felt someone walking in. She was dressed in grey as shadows. The shopkeeper thought to himself, she made a sad, tragic face. Her big dark eyes were full of tears. She moved slowly to the counter. The shopkeeper stood up and looked at her kindly and said, "What can I do for you, ma'am?" Without speaking, the woman pointed the bottle of milk, and the shopkeeper took it down and handed it to her, and she took the milk, turned around, and went without paying or speaking. The shopkeeper was so touched by her great sad eyes that he had no courage and go after her and demand money. પેરેગ્રાફ શું કહેવા માંગે છે કે જ્યારે તેણે પોતાના પુસ્તકમાં વાંચવાનું એટલે કે ઇન્ટરેસ્ટ રાખવાનું ચાલુ કર્યું ત્યારે એને એવું લાગ્યું કે દરવાજામાં કોઈક આવે છે, દુકાનમાં કોઈ આવે છે. એને જોયું તો દરવાજામાં એક ડ્રેસ્ડ ઇન ગ્રે રંગના કપડામાં, ભૂખરા રંગના કપડામાં એક સ્ત્રી ઊભી હતી. ગ્રે કેવો તો કે શેડો, પડછાયા જેવો રંગ. એનો ચહેરો જે છે થોડોક ઉદાસ હતો. બરોબર. એની આંખો જે છે કાળી ઘેરી હતી, આંસુથી ભરેલી હતી. દુકાનદાર ઉભો થાય છે, પૂછે છે કે મેડમ તમારે શું જોઈએ, હું તમારી કઈ રીતે મદદ કરી શકું? તો મેડમ જે છે એને કોઈ પણ પ્રકારનું બોલ્યા વગર, કાંઈ કીધા વગર ખાલી જે દૂધની બોટલ હોય છે એના ઉપર ઈશારો કરતા કહે છે, ઈશારો કરે છે. દુકાનદાર જે છે એ દૂધની બોટલ ત્યાંથી ઉતારીને કાઉન્ટર ઉપર મૂકી દે છે. પેલી સ્ત્રી જે છે, મેડમ જે છે, એ દૂધની બોટલ લે છે, ફરે છે અને જતી રહી છે. કંઈ પણ બોલતી પણ નથી અને કંઈ પણ પૈસા પણ ચૂકવતી નથી.
પેલા દુકાનદારના મનમાં એટલી હિંમત નહોતી, એનામાં એટલી તાકાત નહોતી કે પેલી છોકરીની પાછળ જાય, સ્ત્રીની પાછળ જાય અને એની પાસેથી પૈસા માંગે. એની આંખોથી એટલો ઘવાઈ ગયો હતો, એની આંખોથી જે છે એટલો ઊંડાણમાં પામી ગયો હતો કે એની પાસે ઊભું થવાની પણ હિંમત નહોતી, આગળ વધવાની હિંમત નહોતી. તો આગળ આપણને પેલો સવાલ આપ્યો છે એના આધારે, વોટ ડીડ ધ શોપકીપર સી ઇન ધ ડોરવે? દુકાનદારે પોતાના ઉંબરા ઉપર શું જોયું? તો શું જોયું? ગ્રે રંગના કપડામાં ઉભેલી સ્ત્રી દેખાણી હતી. The shopkeeper saw a woman dressed in grey in the doorway. દરવાજા ઉપર, પોતાના પગથિયા ઉપર, ઉંબરા ઉપર એક સ્ત્રી ગ્રે રંગના કપડામાં ઊભી હતી, દેખાણું એને. 14મું, what did woman want? પેલી સ્ત્રીને શું જોઈતું હતું? શું જોઈતું હતું? The woman wanted a bottle of milk. દૂધની બોટલ જોતી હતી. પછી છે describe the woman who came to the shop. પેલી સ્ત્રીનું વર્ણન કરો કે જે આ દુકાનમાં આવી હતી. તો શું છે? The woman who came to the shop had a sad tragic face and her big dark eyes were full of tears. પેલી જે સ્ત્રી આવી હતી એનો ચહેરો સેડ હતો, ટ્રેજિક ફેસ હતો અને એની આંખો જે છે કાળી ઘેરી અને આંસુઓથી ભરેલી હતી. 16મો સવાલ છે, what did the woman do after taking the milk? દૂધ લીધા પછી સ્ત્રીએ શું કર્યું? તો શું કર્યું? after taking the milk, દૂધ લીધા પછી the woman turned around, તે સ્ત્રી ફરી ગઈ and left the shop without paying or speaking. કાંઈ પણ બોલ્યા કે પૈસા ચૂકવ્યા વગર દુકાન છોડીને જતી રહી. આગળ વધીએ. આગળ આપણને હું આપ્યું છે તો કે ડેટામાંથી સવાલ જવાબ, એટલે કે માહિતી આપી હોય છે એમાંથી સવાલ જવાબ આપણને પૂછાય છે. અહીંયા આપણને સમય આપ્યો છે, વિષય આપ્યો છે અને શિક્ષક આપ્યા છે કે 7:30 થી માંડીને 8:05 સુધી જે છે ગણિત ભણાવવામાં આવશે, તપનભાઈ મહેતા ભણાવશે. 8:05 થી 8:40 ગુજરાતી મિસિસ સોલંકી ભણાવવાના છે. 8:40 થી 9:15 સાયન્સ ભણવામાં આવશે, કિરીટભાઈ ભણાવશે. અને 9:15 થી 9:50 ઇંગ્લિશ ભણશું, સોનલબેન દવે ભણાવશે. અને 9:50 થી 10 વાગ્યા સુધીની રિસેસ આપવામાં આવશે. તો 17મો સવાલ છે, who teaches ગુજરાતી? ગુજરાતી કોણ ભણાવે છે? કોણ ભણાવે છે? મિસિસ સોલંકી. તો મિસિસ સોલંકી ટીચિસ ગુજરાતી. સિમ્પલ. 18મો સવાલ છે, what does સોનલ દવે teach? સોનલ દવે શું ભણાવે છે? શું ભણાવે? જો તો સોનલ દવે ભણાવે છે ઇંગ્લિશ. સોનલ દવે ટીચિસ ઇંગ્લિશ. ડેટા વાંચવાના, જવાબ આપવાના. સિમ્પલ. આગળ વધીએ. 19મો સવાલ છે, how long is the short recess? નાની એવી રિસેસ કેટલા સમયની છે? તો આપણે જોયું હતું. શું જોયું હતું? તો કે જો તો 9:50 થી 10 વાગ્યા સુધી 10 મિનિટ જ થઈ. The short recess is 10 minutes long, એટલે કે 10 વાગ્યા 10 મિનિટ માટેની છે. કાઉન્સમાં લખી શકો from 9:50 to 10. બરોબર? આમાં તમે કાઉન્સ મેં કર્યો છે, તમે કાઉન્સ કર્યા વગર પણ લખી શકો છો. ઓકે. 20મો સવાલ છે, which subjects does કિરીટભાઈ teach? કયો વિષય કિરીટભાઈ ભણાવે છે? જો તો ડેટા જો કિરીટભાઈ સાયન્સ ભણાવે છે. જો તો કિરીટભાઈ સાયન્સ. તો લખીશું કિરીટભાઈ ટીચિસ સાયન્સ. પરફેક્ટ. શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકા અને ટચ, પણ સાચા ઉત્તરો આપો એટલે માર્ક્સ મળે મળે અને મળે જ. ભૂલ શું કરો છો ખબર છે? આ ડસ દેખાય છે અને અહીંયા ટી છે. રેડી? તો આ ટીચિસ થઈ ગયું, દેખાણું તમને? એસ કે ઈએસ વાળું ક્રિયાપદનું રૂપ થઈ ગયું. એમ કરી નાખવાનું. જે જગ્યાએ જે પ્રકારના ક્રિયાપદો ફેરવવાના હોય એ પ્રકારના ક્રિયાપદોનો ફેરફાર કરી નાખવાનો. આગળ છે સેક્શન સી. કહે છે મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન ધે કન્વે. જે પ્રકારના આપણને વાક્ય આપ્યા છે તેના આધારે યોગ્ય ફંક્શન્સ આપણે જોડવાના છે. તો ચાલો જોડીએ. અમિત કેન સિંગ, અમિત ગાઈ શકે છે. કેન એટલે ક્ષમતા દર્શાવતો શબ્દ. તો ભાઈ જવાબ આવશે શું? સી. એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે થાય છે ક્ષમતા. ક્ષમતા દર્શાવતો શબ્દ. કયો શબ્દ? ક્ષમતા દર્શાવતો. પછી છે યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ. તમારે તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ, એનું માનવું જ જોઈએ. મસ્ટ નામનો શબ્દ છે. કયો શબ્દ છે? મસ્ટ નામનો. તો મસ્ટ નામનો શબ્દ હોય તો નેસેસિટી આવે. શું આવે? નેસેસિટી. એક્સપ્રેસિંગ નેસેસિટી, ફરજિયાતપણું. ત્યારબાદ બેસ્ટ ઓફ લક, ઉદ્ગાર ચિહ્ન. જ્યારે પણ ઉદ્ગાર ચિહ્ન આવે ને એટલે ભાવનાઓનું વાક્ય હોય, એટલે કે એક્સપ્રેસિંગ ઇમોશન. શેનું વાક્ય હોય? ઇમોશન એટલે કે ભાવનાઓનું વાક્ય. રેડી? તો કે આગળ વધીએ. આગળ છે 24મું. કહે છે complete the sentences choosing the correct options focusing on the functions in the brackets. એટલે કે કાઉન્સમાં આપેલા ફંક્શન્સના આધારે અધૂરા વાક્ય પૂરા કરવાના છે. 2 માર્ક્સનો પ્રશ્ન છે અને નવી પેપર સ્ટાઇલ, ફરીવાર કહું છું, નવી પેપર સ્ટાઇલ પ્રમાણે આ પ્રશ્ન આપણને ઓપ્શન સાથે પૂછાય છે. ખુશ ખબર છે આપણા માટે. હા, કારણ કે જૂની પેપર સ્ટાઇલમાં શું હતું
કે આ વાક્ય અધૂરું હોય, બસ અધૂરું જ હોય, આપણે જાતે પૂરું કરવાનું. માય ફાધર પછી ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, કરો ભૂતકાળનું વાક્ય બનાવો. ચાલો માય ફાધર થી તો ઘણા બધા વાક્ય બનાવી શકાય, એવું કઈ નથી કે ન આવડે આપણને, પણ હવે એ વસ્તુ આપણને હેલી કરી દીધી છે. કઈ રીતે? 4 ઓપ્શન આપ્યા છે. જો એમાંથી જે તમને ભૂતકાળનું વાક્ય દેખાય ને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એટલે ભૂતકાળનું, તો ભૂતકાળનું વાક્ય જે દેખાય એ સાચું, બરોબર, એ આપણે ઓપ્શનમાં લખી નાખવાનું. તો ભાઈ જોવો તો માય ફાધર પછી પાસ્ટ છે તો અહીંયા ઇઝ છે, નો હાલે. ગોઝ એટલે વર્તમાન કાળનું રૂપ, ટેક એ વર્તમાન કાળનું રૂપ, અહીંયા રહ્યું વી વેન્ટ. ભાઈ માય ફાધર વેન્ટ ટુ બરોડા ડેલી યસ્ટરડે, ભૂતકાળનું વાક્ય મળી ગયું. હાલો પછી 25મું વાક્ય, ધ ડોગ ઇઝ એંગ્રી, કૂતરો ગુસ્સે છે. ઇટ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ પોસિબિલિટી. હવે પોસિબિલિટીમાં વાક્યમાં આવે કયા શબ્દો? તો કે મે અને માઇટ નામના શબ્દો છે ક્યાંય? ABCD માંથી સર ડી માં છે, અહીંયા રહ્યું મે બાઇટ યુ, કદાચ તને બટકું ભરશે. મળી ગયો જવાબ, બરોબર. થઈ ગયું છે હેલું. હેલું શું છે, અમુકનું અઘરું નથી થયું. આપણને પેલા ઓપ્શન ન આપતા, આપણે વાક્ય જાતે પૂરા કરવા પડતા, એના બદલે હવે આપણને ઓપ્શન આપે છે. ચાલો આગળ વધીએ. કહે છે આગળનો પ્રશ્ન કે ફિલિંગ ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. 3 માર્ક્સનો પ્રશ્ન. ખાલી જગ્યા પૂરવાની છે. શું કરવાની છે? ખાલી જગ્યાઓ પૂરવાની છે. અહીંયા કાઉન્સમાં આપેલા શબ્દોના આધારે, બરોબર, એ કાઉન્સમાં જે શબ્દો આપ્યા છે એને યોગ્ય ક્રમમાં ગોઠવીને આપણે આ ફકરામાં જે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. ચાલો પૂરીએ. પહેલા આપણને આપ્યું છે કોન્ટેમ્પરરી, પછી ઇમેજિનેશન અને હ્યુમન. તો પહેલું સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે ખાલી જગ્યા લાઇફસ્ટાઇલ, તો કે કોન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ. આ ફકરો જોયેલો લાગે છે તમને? હા, તો જોયેલો હોય જ તને. યુનિટ નંબર 5, 5મું યુનિટ કયું? રાની કી વાવ. એ પાઠમાંથી આ પેરેગ્રાફ લીધેલો છે. ઓકે, હું કહે છે લાઇફસ્ટાઇલ, ફોક ટેલ્સ, એનિમલ્સ એન્ડ ખાલી જગ્યા ઇન્સ્ટિંક્ટ્સ. તો કયા ઇન્સ્ટિંક્ટ્સ આવશે? હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સ એટસેટ્રા. They reveal the architect's vision and unique ખાલી જગ્યા તો unique imagination of the sculptures. પછીનો પ્રશ્ન છે find out the nearest meaning of the words from the brackets. 2 માર્ક્સનો પ્રશ્ન. કાઉન્સમાં શું કહે છે કે નિયરેસ્ટ મિનિંગ, સમાનાર્થી શબ્દ શોધવાનો છે. સર આવું નહોતું આવતું ને? નહીં. નિયરેસ્ટ મિનિંગ જૂની પેપર સ્ટાઇલમાં માત્ર વાર્ષિક પરીક્ષામાં પૂછાતા, પણ હવેની નવી પેપર સ્ટાઇલ પ્રમાણે વાર્ષિક પરીક્ષાના જગ્યાએ, વાર્ષિક પરીક્ષાની સાથે સાથે પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા બંને જગ્યાએ, બંને પરીક્ષામાં નિયરેસ્ટ મિનિંગ પૂછાશે. અહીંયા 50 માર્ક્સના પેપરમાં 2 માર્ક્સમાં પૂછાશે અને 80 માર્ક્સનું વાર્ષિક પરીક્ષાનું પેપર આવશે, એમાં 3 માર્ક્સમાં પૂછાશે. તો ચાલો કરીએ તૈયાર. ઓપ્શન આપશો, ચિંતા ન કરતા. પ્રોમ્પ્ટલી. પ્રોમ્પ્ટલીનો મતલબ થાય છે તરત જ. શું થઈ જાય? તરત જ. ડેઈલી, કામલી, ડાયરેક્ટલી, ઇમિડિયેટલી. જવાબ આવશે ઇમિડિયેટલી. ઇમિડિયેટલી પણ એટલે શું થાય છે? તરત જ. પછી છે અમેઝ. અમેઝનો મતલબ થાય છે આશ્ચર્ય થવું, આશ્ચર્ય પામવું. તો ઇમેજ, સ્ટ્રોંગ, સરપ્રાઈઝ અને શ્યોર માંથી જવાબ આવશે સરપ્રાઈઝ, એટલે થાય છે આશ્ચર્ય. બરોબર, સરપ્રાઈઝ તમે કોઈને આપો તો તમે એને આશ્ચર્યચકિત કરી દો ને, બસ એ પ્રમાણે જે છે આપણે જવાબ લખી નાખ્યા. અહીંયા આપણો સેક્શન સી પૂરો થઈ ગયો. આગળ વધીએ સેક્શન ડી તરફ. સેક્શન ડી નો પહેલો પ્રશ્ન કહે છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ પ્રોપર કન્જક્શન્સ. યોગ્ય સંયોજકો વડે. સંયોજકો એટલે શું? તો કે જે શબ્દ બે વાક્યને જોડવાનું કામ કરે એ શબ્દને સંયોજક કહેવાય. તો સંયોજકો વડે જે છે આપણે વાક્ય જોડવાના છે. હાલો જોડીએ. 29 નંબરનો પ્રશ્ન કહે છે યુ આર ટેલેન્ટેડ, યુ આર લેઝી. કે તમે ટેલેન્ટેડ છો, તમે આળસુ છો. બટ સો ધેરફોર. બટ એટલે પણ, સો એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે તમે ટેલેન્ટેડ છો, તમે આળસુ છો. બરોબર, બટ એટલે પણ, સો એટલે તેથી અને બીકોઝ એટલે કારણ કે. શું આવશે? જવાબ આવશે બટ. યુ આર ટેલેન્ટેડ બટ યુ આર લેઝી. આ વાક્ય વિરોધી વાક્ય હતું. જે વ્યક્તિ ટેલેન્ટેડ હોય ને એ આળસુ ન હોય. અહીંયા વ્યક્તિ ટેલેન્ટેડ છે ને આળસુ પણ છે. શું કહે છે? યુ આર ટેલેન્ટેડ બટ યુ આર લેઝી. તમે ટેલેન્ટેડ છો પણ આળસુ છો. પછી મીરા હેઝ અ પેન, શ્રેયા હેઝ અ પેન. મીરા પાસે પેન છે, શ્રેયા પાસે પેન છે. સર બે પાસે પેન છે, એક જ શબ્દ આવે એન્ડ છે કે અહીંયા રહ્યું સર એન્ડ. મળી ગયું લ્યો. એન્ડ થી વાક્ય જોડાઈ જશે. મીરા એન્ડ શ્રેયા. હવે જો આમાં ભૂલ શું થાય? આપણે મીરા એન્ડ શ્રેયા લખી નાખીને પાછળનું બેઠું હેઝ અ પેન, એ ભૂલ છે. ત્યાં હેવ આવે. કેમ હેવ આવે? કારણ કે મીરા સાથે હેઝ વપરાય, શ્રેયા સાથે હેઝ વપરાય, પણ બે ભેગા થઈ ગયા, બહુવચન થઈ ગયું, બે નામ થઈ ગયા, તો બે નામ સાથે હેઝ નો આવે, બે નામ સાથે હેવ આવે. મીરા એન્ડ શ્રેયા હેવ. અને બે પાસે એક પેન તો નહીં હોય ને, બરોબર? બે પાસે એક જ પેન હશે.
ત્યાં પેનનું પણ બહુવચન થઈ જશે. મીરા એન્ડ શ્રેયા હેવ પેન્સ. તેમની પાસે પેન છે. આગળ વધીએ. કે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. 3 માર્ક્સનો પ્રશ્ન છે. ટોપિક ચેન્જ થયેલો છે. ફરીવાર કહું છું, નવી પેપર સ્ટાઇલ પ્રમાણે સુધારો છે. જૂની પેપર સ્ટાઇલમાં આ પ્રશ્ન કઈ રીતે પૂછાતો 31 નંબરનો તો પૂછાતો કેવી રીતે, એક પેરેગ્રાફ આપે, એક પેરેગ્રાફમાં 3 જગ્યાએ અંડરલાઈન કરે. અને અંડરલાઈન શું હોય? એકચ્યુઅલી ભૂલ. એક પેરેગ્રાફમાં જે શબ્દોમાં ભૂલ પડી હોય ને, ભૂલ નીચે અંડરલાઈન કરેલી હોય. અને આપણને માટે ચેલેન્જિંગ હોય કે ભાઈ તમને અંગ્રેજી આવડતું હોય, તમને ઇંગ્લિશ ફાવતું હોય, તો એ અંડરલાઈન કરેલી ભૂલને સુધારીને બતાવો. પણ હવે એક ખાલી જગ્યા આપે છે, અને જે એક ખાલી જગ્યા પૂરવા માટે તમને 3 ઓપ્શન મળે છે. હાલો, તે સહેલું થયું છે અમુકનું. ચાલો કરીએ. અ લિટલ ગર્લ રેન ટુ ખાલી જગ્યા ગ્રાન્ડમધર. તો છોકરી જે છે, છોકરી એના દાદી પાસે જાય છે. તો છોકરી માટે પેલા તો હિઝ અને હિમ શબ્દ નહીં હાલે, એક જ શબ્દ હાલશે, હર. સિમ્પલ. એન્ડ સેડ ટેલ ખાલી જગ્યા સ્ટોરી, કે વાર્તા કયો. તો કોને? મને વાર્તા કયો એમ આવે ને, તો ટેલ મી. શું આવશે? ટેલ મી અ સ્ટોરી, મને વાર્તા કયો. ધ ગ્રેન્ડમધર સેડ, દાદીમાએ કહ્યું, આઈ વિલ ટેલ યુ અ ખાલી જગ્યા, હું તને કહીશ. શું? તો કે સ્ટોરી, સ્ટોરી અને સ્ટોરી. પેલા તો આ સ્પેલિંગ જ ખોટો છે, બરોબર. આ સ્ટોરીનો મતલબ કંઈક બીજો થાય છે. અહીંયા આવશે આ સ્ટોરી. પરફેક્ટ જવાબ મળી ગયો આપણને. પછીનો પ્રશ્ન છે ડુ એઝ ડાયરેક્ટેડ. 2 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન. ડુ એઝ ડાયરેક્ટેડ મતલબ થાય છે કીધું એટલું કરો. આ પ્રશ્ન આપણને 4 રીતે પૂછાઈ શકે. ચેન્જ ધ જેન્ડર, જાતિ ફેરવવાનું કે. ચેન્જ ધ નંબર, એક વચનનું બહુવચન અથવા બહુવચનનું એક વચન કરવાનું કે. ચેન્જ ધ ટેન્સ, કાળ ફેરવાનો કે. અથવા ચેન્જ ધ પર્સન, વ્યક્તિ ફેરવાના કે. 4 માંથી કોઈ પણ એક રીતે પૂછાશે. તો કરવાનું શું? તો ભાઈ પહેલા જોવાનું એડ્રેસ, પહેલા જઈ લેવાનું કે કેવા શું માંગે છે, કરવા શું માંગે છે. સવાલ પછી તમને આવું સ્ટાર્ટ લાઈક ધીસ અથવા બિગિન લાઈક ધીસ આપ્યું હશે, જેમાં તમને થોડું ઘણું સેમ્પલ આપ્યું હશે કે ભાઈ આ પ્રકારનો ફેરફાર કરવાનો છે. તો હાલો જોઈએ. કહે છે રાજેશભાઈ વિઝિટેડ રાજસ્થાન. એનું થઈ ગયું છે રાજેશભાઈ વિલ વિઝિટ રાજસ્થાન. લાસ્ટ યરનું થઈ ગયું છે નેક્સ્ટ યર. આ શું થયું? જો તો જરાક મને કઈ ખબર નથી પડતી. તમને ખબર છે કે કયા પ્રકારનો ફેરફાર થયો? વિઝિટેડ, વિઝિટેડ એટલે ભૂતકાળ. ભૂતકાળનું થઈ ગયું વિલ વિઝિટ. વિલ વિઝિટ એટલે ભવિષ્યકાળ. ભૂતકાળનું ભવિષ્યકાળ. ચેન્જ ધ ટેન્સ, કાળ ફેરવવાનો છે. અને ક્યાંથી? તો કે ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં જવાનું છે. અને તમને એક વસ્તુ ખબર પડી? મને પહેલું વાક્ય આવડી ગયું. હા, આવડી ગયું મને પહેલું વાક્ય. મેં લખી નાખ્યું રાજેશભાઈ વિલ વિઝિટ રાજસ્થાન નેક્સ્ટ યર. મને આવડી ગયું. તમને આવડી ગયું? આવડી જાય ને, બેઠું આપ્યું છે. પહેલું વાક્ય તમને આવી રીતે સેમ્પલમાં આપ્યું જ હશે. ધ્યાન બીજા વાક્યમાં રાખવાનું. હી એન્જોયડ અ લોટ. તો આમાં એન્જોયડ નું થઈ જશે વિલ એન્જોય. હી વિલ એન્જોય અ લોટ. સિમ્પલ. પછી હી સ્ટેડ ધેર. હી સ્ટેડ થઈ જશે હી વિલ સ્ટે ધેર વિથ હિઝ ફેમિલી ફોર અ વીક. વિથ હિઝ ફેમિલી ફોર અ વીક. પૂરું. 2 માર્ક્સ મળી ગયા. એક વાક્ય બેઠું લખી નાખ્યું, અહીંયા વિલ લગાડ્યું, અહીંયા વિલ લગાડ્યું, ઈડીડી કાઢી નાખ્યું, રેડી. 2 માર્ક્સ કમ્પ્લીટ છે ને. સહેલું. ચાલો આગળ વધીએ. શું કહે છે આગળ? કે સિલેક્ટ ધ કરેક્ટ ઓફ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન પાર્ટ એટ ઇઝ આન્સર. અંડરલાઇન કરેલા શબ્દો જવાબ બને એવો સવાલ પસંદ કરો. અત્યાર સુધી આપણે સવાલના જવાબ આપ્યા છે. હવે જવાબમાંથી સવાલ શોધવાનો છે. તો હાલો ગોતીએ. રૂપલ ડ્રિંક કોફી ફોર મોર એનર્જી. કોફી, કોફી નીચે અંડરલાઇન છે. હવે કોફી છે વસ્તુ, વસ્તુ એટલે વોટ વડે સવાલ પૂછવામાં આવે છે. ક્યાંય? અહીંયા રહ્યો જવાબ સી. પછી 34મું છે જુહી લાઇક્સ ટુ વિયર રેડ શર્ટ. રેડ શર્ટ, લાલ શર્ટ જે છે જુહીને પહેરવો ગમે છે. રેડ એટલે વસ્તુ જ થાય, પણ અહીંયા પસંદગીની વાત આવે છે. તો પસંદગીની વાત તો શું આવશે? વુ લાઇક્સ નહીં હાલે. વોટ ડઝ જુહી લાઇક ટુ વેર નહીં. વિચ શર્ટ, કયો શર્ટ ગમે છે. વાય તો સાવ નહીં ચાલે. આગળ છે 35મું હી લેફ્ટ ઇન્ડિયા ટુ સેટલ ઇન ઓસ્ટ્રેલિયા. તેણે ભારત છોડી દીધું ઓસ્ટ્રેલિયામાં રહેવા માટે. ઓસ્ટ્રેલિયામાં રહેવા માટે, ઓસ્ટ્રેલિયામાં સેટલ થવા માટે અહીંયા કારણ આપણને આપેલું છે કે ભાઈ કારણ આપ્યું છે કયા કારણોસર એને ભારત છોડ્યું. તો ભાઈ જવાબ આવશે વાય થી. પણ કન્ફ્યુઝન, વાય વાળા 3 છે. વાય, વાય અને વાય. શું આવશે બોલો તો? તો જવાબ આવશે સી. વાય ડીડ હી લેફ્ટ ઇન્ડિયા. આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે સેક્શન ઈ.
રાઇટિંગ સેક્શન થઈ જાઓ પેન લઈને તૈયાર. કેમ? હવે સેક્શન ઈ આવી ગયું. નિબંધ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન, ઈમેલ, આ 3 વસ્તુ આપણે ભણવાની છે. તો પહેલો છે નિબંધ માય હોબી એટલે કે મારા શોખ વિશે. ઘણા બધા પોઈન્ટ્સ આપણને આપેલા છે જેના આધારે આપણે તૈયાર કરીશું. માય હોબી ઇઝ પેઇન્ટિંગ, મારો શોખ ચિત્રકારીનો છે. which allows me to express my creativity, કે જેના દ્વારા મારી ક્રિએટિવિટી હું નિખાળી શકું છું. and relax after a busy day, એક બિઝી એટલે કે બહુ જ આમ કંટાળાવાળો દિવસ, બહુ કામવાળો દિવસ હોય ને એના પછી મને થોડોક આરામ મળે છે. I enjoy experimenting with different colors and techniques, often using watercolors and acrylics. શું કહે છે કે હું અલગ અલગ રંગો, અલગ અલગ પ્રકારની ટેકનિક, અલગ અલગ મેથડ યુઝ કરીને હું આ ડ્રોઈંગ કરું છું, પેઇન્ટિંગ કરું છું. To maintain my hobby, મારી શોખને જાળવી રાખવા માટે I set aside time each week to paint and practice in local art workshops. મેં એક ટાઈમ ટેબલ બનાવ્યું છે, એક ટાઈમ કાઢ્યો છે અઠવાડિયામાં એક સમય કાઢવાનો કે જેમાં હું અલગ અલગ જગ્યાએ જઈને વર્કશોપ્સમાં, આર્ટ જગ્યાએ જઈને જે છે હું આ કામ કરી શકું. Painting not only enhances my artistic skills but also helps me relieve stress and improves my focus. કે પેઇન્ટિંગથી ખાલી મારો શોખ નથી પૂરો થતો, પણ મારું સ્ટ્રેસ એટલે કે ચિંતા પણ મુક્ત થાય છે અને મારું ફોકસ વધે છે. This creative outlet brings me joy and sense of accomplishment. આનાથી મને ખુશી અને મારા સાથીદાર તરીકેની મને વૃત્તિ મળે છે. Enriching my life in many ways, મારા જીવનમાં ઘણી રીતે ઉપયોગી છે. બરોબર? શોખ બધાને હોય અલગ અલગ પ્રકારના, પણ તમારો શોખ તમારા જીવનમાં કઈ રીતે તમને ઉપયોગી છે, તમે એ શોખ માટે શું શું કરો છો, એ શોખ જાળવવા માટે તમે શું શું કરો છો, એ બધું તમારા નિબંધમાં લખવાનું હોય છે. એના અથવામાં નિબંધ પૂછાણો છે ધ ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વતંત્રતા દિન. બરોબર? મુદ્દા આપણને આપ્યા છે, 15 ઓગસ્ટ છે એની બધું. તો ઇન્ડિપેન્ડન્સ ડે ઇઝ સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા ઓન 15th ઓગસ્ટ each year. દર વર્ષે 15 ઓગસ્ટ ઉજવવામાં આવે. Marking the day when the country gained freedom from British rule in 1947. 1947માં ભારતને આઝાદી મળી એ દર્શાવે છે. This day holds immense significance as it reminds us of the sacrifice made by our leaders and freedom fighters. આપણા નેતાઓ અને ક્રાંતિકારીઓ જે બલિદાન આપ્યો હતો એ બલિદાનને યાદ કરવાનો દિવસ છે. Who fought tirelessly for our rights and sovereignty, આપણી આઝાદીના આપણા હકો માટે જેણે લડ્યા હતા, જેણે બલિદાન આપ્યું હતું તે. Various functions and celebrations take place, કે ઘણા બધા ફંક્શન્સ થાય છે, ઘણા બધા સેલિબ્રેશન ઉજવવામાં આવે છે એક્રોસ ધ નેશન, આખા દેશમાં. ઇન્ક્લુડિંગ ફ્લેગ હોસ્ટિંગ એટલે ધ્વજવંદન થાય છે, સેરેમનીઝ થાય છે, કલ્ચરલ પ્રોગ્રામ, સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે, પરેડ થાય છે. There is a parade sense of joy and enthusiasm as the people come together to honor our history and cherish the freedom we enjoy today. આજે આપણે જે આઝાદી માણી રહ્યા છીએ, આપણે જે આજે સ્વતંત્રતા ભોગવી રહ્યા છીએ, તેનું મૂલ્ય વધારવા માટે, તેની કિંમત આંકવા માટે જે છે આ દિવસ ઉજવવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ધ ઇન્ડિપેન્ડન્સ ડે નાનો નિબંધ પણ આપણે લખી નાખ્યો. આગળનો નિબંધ છે ધ ટાઈગર અવર નેશનલ એનિમલ, આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ. તો શું કહે છે? ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ એન્ડ વન ઓફ ધ મોસ્ટ મેગ્નિફિકન્ટ વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ વર્લ્ડ. આપણું રાષ્ટ્રીય પ્રાણી છે ને દુનિયાના હિંસક પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓમાંથી સૌથી વધારે ખતરનાક પ્રાણી પણ છે. Found primarily in India, મોટે ભાગે ભારતમાં જોવા મળે છે. This strong and fierce creature inhabited forest and grassland, મોટા ભાગે એ જંગલોમાં અને ઘાસના મેદાનોમાં જોવા મળે છે. Tigers have a streaking orange coat with black strips, એનો રંગ કેસરી રંગનો જેમાં ઉપર કાળા રંગના પટ્ટા હોય છે. which helps them blend into their surroundings, કે જેના દ્વારા તે આસપાસના વાતાવરણમાં ભળી જાય છે. Their bright eyes and padded feet enable them to move silently while hunting. શિકાર કરતી વખતે એનું શું કહે છે? પેડેડ ફીટ એટલે કે ગાદીવાળા પગ અને ચમકીલી આંખોથી, તીક્ષ્ણ આંખોથી જે છે શિકાર શાંતિથી કરી શકે છે. Female tigers are skilled hunters, primarily preying on animals such as deer and wild boar. Unfortunately, they also kill cattle and sheep, leading to conflicts with humans. કે જે વાઘ છે એ પ્રાણીઓને બકરીઓને મારે છે, જેના કારણે માણસો સાથે એની બહુ બનતી નથી. Protecting this majestic animal is crucial for maintaining biodiversity in our ecosystem. Okay, આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે 37મો. Describe the picture in about 8 sentences. લગભગ 8 વાક્યોમાં જે છે
તમારે આ ચિત્રનું વર્ણન કરવાનું છે, જે આપણને 5 માર્ક્સમાં પૂછાય છે. તો ચિત્ર મને બર્થડે પાર્ટીનું હોય એવું લાગે છે, બરોબર. બર્થડે પાર્ટી છે, જો કેક છે, એક છોકરી જે છે કેકને ફૂંક મારી રહી છે, એક છોકરી જ્યુસ પી રહી છે, કેમેરામેન છે, અહીંયા એક લેડી જે છે બધાને નાસ્તો ને જ્યુસ સર્વ કરી રહી છે, ઘણા બધા ગિફ્ટ્સ દેખાય છે, બરોબર. અને આખો રૂમ જે છે ફુગ્ગાઓથી શણગારેલો છે. તો ચાલો લખીએ વાક્ય. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી. આ બર્થડે પાર્ટીનું ચિત્ર છે. ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ રિબન્સ એન્ડ બલૂન્સ. કે રૂમ જે છે રિબનથી અને બલૂનથી શણગારેલો છે. There are many children in the room. રૂમમાં ઘણા બધા બાળકો છે. They are wearing birthday caps. તેઓએ બર્થડેની ટોપીઓ પહેરેલી છે. There is a cake on the table. ટેબલ ઉપર કેક છે. There are some candles on the cake. એ કેક ઉપર થોડી ઘણી મીણબત્તીઓ પણ છે. There are many gifts on the table. ટેબલ ઉપર ઘણા બધા ભેટો પડ્યા છે, ઘણી બધી ગિફ્ટ્સ છે. Some gifts are lying on the floor. અમુક ભેટ જમીન ઉપર પડી છે. One lady is serving drinks while another is serving snacks. એક સ્ત્રી ડ્રિંક્સ આપી રહી છે અને બીજી સ્ત્રી જે છે નાસ્તો આપી રહી છે. A man has a bouquet of flowers in his hand. એક પુરુષના હાથમાં જે છે ફ્લાવરનું આખું બુકે છે. And a camera around his neck. અને એના ગળામાં કેમેરો પણ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન પૂરું કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું ક્યારે? તમારી પરીક્ષાના અંગ્રેજીના પેપરના 1 દિવસ પહેલા, જ્યારે હું લાઈવ લેક્ચર ગોઠવવાનો છું તમારી માટે. ખાસ તમારી માટે લાઈવ લેક્ચરનું આયોજન કરીશ કે જેના દ્વારા તમે 1 દિવસ પહેલા અંગ્રેજીના પેપરના 1 દિવસ પહેલા અંગ્રેજી વિષયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો. ત્યારે પણ આપણે એક પેપર સોલ્વ કરીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો મળીએ તે વિડીયોમાં. અત્યાર માટે જય હિન્દ, જય ભારત. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.